ગુજરાતની જનતાએ વિકાસની રાજનીતિને મહોર મારી છે. સમગ્ર ગુજરાતની અંદર ભગવો લહેરાયો છે. જનતાએ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વ પર ભરોસો મૂક્યો છે. ત્યારે આજે બોટાદની અંદર જન આશીર્વાદ સભામાં આજે અહીંયા અમારા ધારાસભ્ય શ્રી શંભુનાથજી, અમારા પ્રમુખ શ્રી મયુરભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમારા ધારાસભ્ય કાળુભાઈ, અમારા પ્રભારી શ્રી દશરથસિંહ અને અમારા પૂર્વ ધારાસભ્યો, અમારા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારી સૌ આ જન આશીર્વાદ સભામાં આજે ઉપસ્થિત થયા છે. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં આજે ગુજરાત અવિરત વિકાસની ગતિ પકડી રહી છે. આ વિકાસને મત આપ્યા છે. લોકોને ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભરોસો આપ્યો છે અને એને લઈને જનતા જનાર્દેશે આજે ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીતથી આજે અમને મોકો આપ્યો છે સેવા કરવાનો. આજે બોટાદની અંદર પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકામાં ખૂબ પ્રચંડ જીતથી અમે આજે અનેક ઉમેદવારો, અમારા સદસ્યો આજે એમનું સ્વાગત કર્યું છે. બોટાદની અંદર પણ વિકાસની અવિરત ગતિ ચાલે એના માટે આજે જન આશીર્વાદ દ્વારા અમને માર્ગદર્શન મળ્યું છે. કેન્દ્રીય નેતૃત્વ અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે ગુજરાત અવિરત વિકાસની ગતિ પ્રાપ્ત કરશે. ત્યારે હું જનતા જનાર્દનનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એણે ખોબલે ખોબલે મત આપ્યા છે. અમારા હજારો કાર્યકર્તાઓએ 45 ડિગ્રી તાપમાને પણ પરસેવો પાડી અને ભારતીય જનતા પાર્ટીના સંગઠન દ્વારા એમણે પણ ખૂબ મહેનત કરી છે. ત્યારે કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિનજી અને અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત દ્વારા આજે પ્રચંડ જીત મેળવી છે. ત્યારે સૌ ઉમેદવારોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. મતદારોએ ચોક્કસથી વિશ્વાસ અને ભરોસા સાથે મતદાન કરેલું. જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એને શું કહેશો? કોંગ્રેસે માત્ર પોકળ વાયદાઓ કર્યા છે. અત્યારે કોંગ્રેસ બોટાદની અંદર 2 ડિજિટમાં પણ નથી, સિંગલ ડિજિટમાં સમાઈ ગઈ છે. કોંગ્રેસે વિકાસની વાતો નથી કરી, જ્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ વિકાસ સાથે, ગરીબ કલ્યાણ યોજના સાથે એ ઘરે ઘરે પહોંચ્યા છે. જનતા જનાર્દને અમારા ભારતીય જનતા પાર્ટીમાં ભરોસો કર્યો છે અને મોદી સાહેબના નેતૃત્વની અંદર નવા નવા કીર્તિમાન વિકાસના સ્થપાઈ રહ્યા છે. ત્યારે ઉમેદવારો ચૂંટાયેલા દરેક પ્રતિનિધિને પણ આપના માધ્યમથી સંદેશ આપું છું, જનતાની વચ્ચે રહે. જનતા જનાર્દને ખોબલે ખોબલે મત આપ્યા છે, ત્યારે આપણા એરિયાને પણ વિકાસની ગતિમાં આપણે સામેલ કરીએ અને લોકોના સુખ દુઃખમાં હંમેશા આપણે સાથે રહી અને જનતા જનાર્દનમાં આપણને જે આશીર્વાદ મળ્યા છે એમાં આપણે ખરા ઉતરીએ. આજે બોટાદ જિલ્લાનું જે આજે પરિણામ ગઈકાલે આવ્યું છે, આપ સૌ જાણો છો કે બોટાદ જનતાએ જે ભારતીય જનતા પાર્ટીની અંદર ઉપર ભરોસો મૂક્યો છે અને જે વિશ્વાસ મૂક્યો છે કે બોટાદની જે તમામ જિલ્લા પંચાયત હોય, તાલુકા પંચાયત હોય કે નગરપાલિકા, એમાં તમામ જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે કંઈ પણ હતા તેની ઉપર જે વિજયની મોહર મારી છે અને એના હિસાબે જે આજે એક બોટાદના સાળંગપુર ખાતે એક જન આશીર્વાદ સભાનું આયોજન થયું હતું. તેની અંદર અમારા કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન મામણીયા, ગઢડાના ધારાસભ્ય એવા શંભુનાથ બાપુ અને ધંધુકાના ધારાસભ્ય એવા કાળુભાઈ અને અમારા જિલ્લા સંગઠનના પ્રભારી એવા દશરથજીના સૌના માર્ગદર્શન નીચે આજે જે જન આશીર્વાદ જે સભા થઈ હતી તેની અંદર તમામ ઉમેદવારોને શુભેચ્છા આપવામાં આવી હતી અને તમામ કાર્યકર્તા મિત્રોને જે 45 ડિગ્રી તાપમાનની અંદર અને હર ઘર સુધી પહોંચી અને જે જન વિકાસની વાતો લઈ અને ઘર સુધી જે સંપર્ક કર્યો અને જે લોકોનો વિશ્વાસ કર્યો છે તેનો આભાર માટેનો થાય છે.